આજની કડવી હકીકત. ખોટું લાગે ને તો માફ કરજો, પરંતુ આજકાલ મોટા ભાગની સ્ત્રીઓના ઘર ભાંગવામાં મહાન યોગદાન તેમની સાસુઓનું હોય છે. કારણ કે નવી વહુ જ્યારે ઘરમાં આવે ત્યારે થોડો સમય તો ખૂબ સારી લાગે છે, પણ સમય જતાં ધીમે ધીમે એ ખૂંચવા લાગે છે. વહુનું કરેલું કામ નથી ગમતું, એમની બનાવેલી રસોઈ સારી નથી લાગતી, આખો દિવસ બધા કામમાં ભૂલો કાઢવી, તે આ નથી કરતી, તે પેલું નથી કરતી, સૂતી જ રહે છે, અને બીજું તો બહુ બધું હોય છે સાહેબ. અચાનક જ આટલી બધી ભૂલો કેમ દેખાવા લાગી છે? કદાચ ભૂલો હોઈ પણ શકે. તો આ જ જગ્યાએ જો તમારી દીકરી હોય તો પણ તમે આમ જ કરો કે એને પ્રેમથી સમજાવો, તો વહુ પણ દીકરી જ છે ને, તો આટલો બધો ભેદભાવ શા માટે? મને તો એ નથી સમજાતું કે જે વહુ પરણીને આવી ત્યારે તમને એ દીકરી જેવી જ લાગતી હતી, તો પછી સમય જતાં જ એ દીકરી કેમ આંખમાં ખૂંચવા લાગી છે? તમે જ તો તમારા ઘરની અને તમારા દીકરાની બધી જવાબદારીઓ એ દીકરીને આપો છો, તો પછી તમારાથી શું સહન નથી થતું એ મને હજુ નથી સમજાતું. જ્યારે 4 થી 5 સાસુઓ ભેગા થાય ને ત્યારે વાતો પણ એ જ થાય છે કે મારી વહુ આવી છે, કે મારી વહુ તેવી છે, અને આ જ વાતની અસર પોતાના ઘર પર પડે છે, જેનાથી ઘરમાં ઝઘડો થાય છે અને કંકાસ વધે છે. અને જો વહુ પણ તમે ઈચ્છો તેમ ન કરે અથવા તો તમારા કહેવા પ્રમાણે ઘરમાં પરિવર્તન ન લાવે, તો એ વહુ ખૂબ ખરાબ છે, કંઈ કામ નથી કરતી. અને તેમ છતાં પણ વહુ સાથે ઝઘડો કર્યા પછી પણ મન ના ભરાય તો સાંજે કામ પરથી દીકરો આવે એટલે એના કાનમાં વહુ વિશે આડી અવળી વાત નાખવી. બસ પછી શું? ઝઘડા ચાલુ થઈ જાય છે અને છેવટે હાથે કરીને પોતાના જ દીકરાનું ઘર ભાંગે છે. બીજાની વાતો સાંભળીને શા માટે આપણો સંસાર ખરાબ કરવો જોઈએ? ઉલટાનું ઘરે જો કંઈ થયું હોય તો કોઈ બહારની વ્યક્તિને ખબર પણ શું પડે? બસ આટલો સાથ અને સહકાર સાસુ અને વહુ બંનેને એકબીજા પ્રત્યે હોવો જોઈએ. મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે? મને કમેન્ટ કરીને જરૂર જણાવજો.